આજે આપણે બાળકો માટે ખૂબ જ પ્રેમભરી અને શક્તિશાળી હવાયન હીલિંગ ટેકનિકના વિશે વાત કરીશું. આ ટેકનિકનું નામ છે હોઓપનોપનો ટેકનિક. આ ટેકનિકમાં માત્ર 4 વાક્યો છે. આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી, થેન્ક યુ, આઈ લવ યુ. આ 4 વાક્યો સાંભળવામાં ખૂબ જ સરળ લાગતા હશે તમને, પણ જ્યારે માતા પિતા પોતાના બાળક માટે પ્રેમથી, વિશ્વાસથી અને શાંતિથી આ વાક્યોને બોલે છે અને એને રિપીટ કરે છે, ત્યારે બાળકના મન, વિચાર, સ્વભાવ, અભ્યાસ, આત્મવિશ્વાસ અને ભવિષ્ય પર ખૂબ જ સુંદર અસર થઈ શકે છે આ શબ્દોથી. તો મિત્રો, દરેક માતા પિતા પોતાના બાળક માટે સારું જ ઈચ્છે છે. દરેક માતા પિતા ઈચ્છે છે કે મારું બાળક સ્વસ્થ રહે, મારું બાળક ખુશ રહે, મારું બાળક અભ્યાસમાં આગળ વધે, મારું બાળક ગુસ્સો ઓછો કરે, મારું બાળક વાત વધુ સાંભળે, મારું બાળક જીવનભર સફળ બને. પણ ઘણીવાર માતા પિતા ચિંતા કરે છે કે બાળક અભ્યાસ નથી કરી શકતું, બાળક વધુ સમય મોબાઈલ જુએ છે, બાળક વધુ ગુસ્સો કરે છે, બાળક ખાવામાં તકલીફ કરે છે, બાળક ડરે છે, બાળક ધ્યાન નથી આપતું, બાળકમાં આત્મવિશ્વાસ ઓછો છે. અને આ બધું જોઈને માતા પિતા પણ મન ભારે થઈ જાય છે. આ બધું જોઈને
પ્લીઝ ફોરગીવ મી, થેન્ક યુ, આઈ લવ યુ. મિત્રો, આ બોલતી વખતે બાળકને દબાણ આપવાનું નથી, બાળકને બળજબરીથી બદલવાનું નથી. તમારે ફક્ત પ્રેમથી, વિશ્વાસથી અને ધીરજથી બાળકની સારી એનર્જી માટે પ્રાર્થના કરવાની છે. હવે બાળકોના ગુસ્સા માટે આ ટેકનિકને સમજીએ. ઘણા બાળકો ગુસ્સા કરે છે, જિદ્દ કરે છે, ચીસો પાડે છે, વાત નથી સાંભળતા. ક્યારેય આ ખરાબ સ્વભાવ નથી હોતો. ક્યારેક બાળકની અંદર કોઈ અણસમજેલી લાગણી હોય છે. ક્યારેક બાળકને અટેન્શન જોઈએ છે. ક્યારેક બાળક અંદરથી ડરેલું હોય છે. ક્યારેક બાળકને પોતાની વાત કહેતા આવડતી નથી, એટલે તે ગુસ્સાથી વ્યક્ત કરે છે. એવા સમયે માતા પિતાએ પહેલા પોતાનું મન શાંત કરવું જોઈએ. તમે બાળક માટે આ રીતે બોલી શકો છો: મારા બાળકના ગુસ્સા પાછળનું જે દુઃખ છે, તે ડર છે, જે પણ અશાંતિ છે, હું એને પ્રેમથી હીલ કરું છું. આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી, થેન્ક યુ, આઈ લવ યુ. મારો બાળક શાંત છે. મારા બાળકને પ્રેમથી વાત કરતા આવડે છે. મારો બાળક પોતાની લાગણી સારી રીતે વ્યક્ત કરવાનું શીખી રહ્યો છે. મારો બાળક સુરક્ષિત છે. મારો બાળક પ્રેમપૂર્ણ છે. આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી, થેન્ક યુ, આઈ લવ યુ. મિત્રો, બાળકનો ગુસ્સો ગુસ્સાથી નહીં, પણ પ્રેમ, નિયમ અને શાંતિથી ઓછો થાય છે. બાળકને પ્રેમ આપો, પણ સાથે સાચી મર્યાદા પણ સમજાવો. બાળકને સમજાવો, પણ અપમાન ન કરો. બાળકને સુધારો, પણ તેની તુલના ન કરો. બાળકને માર્ગદર્શન આપો, પણ તેને નબળું ના કહો. હવે બાળકોના ખાવા, પીવા અને હેલ્થ માટે આ ટેકનિકને આપણે સમજીએ. ઘણા બાળકો ખાવામાં તકલીફ કરે છે, સારી વસ્તુ નથી ખાતા, વારંવાર બીમાર પડે છે, એનર્જી ઓછી લાગે છે, માતા પિતા ચિંતિત થઈ જાય છે. આવી સ્થિતિમાં યોગ્ય ડૉક્ટરની સલાહ જરૂરી છે. સાથે સાથે બાળક માટે પ્રેમભરી હિલિંગ પ્રાર્થના પણ કરી શકાય. તમે કહી શકો છો: મારા બાળકના શરીરમાં આરોગ્યની શક્તિ વધી રહી છે. મારા બાળકનું શરીર મજબૂત, સ્ટ્રોંગ બની રહ્યું છે. મારા બાળકને સારા આહાર ખાવા ગમે છે. મારા બાળકની પાચન શક્તિ સારી થઈ રહી છે. મારા બાળકની ઊંઘ સારી છે. મારું બાળક તંદુરસ્ત, ખુશ અને સ્વસ્થ છે. આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી, થેન્ક યુ, આઈ લવ યુ. આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી, થેન્ક યુ, આઈ લવ યુ. આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી, થેન્ક યુ, આઈ લવ યુ. આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી, થેન્ક યુ, આઈ લવ યુ. આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી, થેન્ક યુ, આઈ લવ યુ. મિત્રો, આ ટેકનિક હવે દવા કે ડૉક્ટરોનો વિકલ્પ નથી, પણ આ ટેકનિક મનને શાંત કરે છે, પ્રેમને વધારો કરે છે અને ઘરમાં સકારાત્મક વાતાવરણ બનાવે છે. બાળક માટે સૌથી મોટી દવા છે પ્રેમભર્યું ઘર, શાંતિભર્યું વાતાવરણ, સારા શબ્દો અને માતા પિતાનો વિશ્વાસ. હવે બાળકોના આત્મવિશ્વાસ માટે હો'ઓપનોપનો કેવી રીતે કરવું તે સમજીએ. ઘણા બાળકો અંદરથી ડરે છે, સ્ટેજ પર બોલવામાં ડરે છે, પરીક્ષા પહેલા ગભરાઈ જાય છે, નવા લોકો સામે શરમાય છે, હારથી ડરે છે. આવા બાળકને વારંવાર કહેવું નહીં: તું કેમ ડરે છે? તું તો ક્યારેય બોલતો નથી. તું બહુ શરમાળ છે. આવા શબ્દો બાળકની ઓળખ બની જાય છે. એના બદલે પ્રેમથી કહો: તું કરી શકે છે, ધીમે ધીમે શીખી જશે. હું હંમેશા તારી સાથે છું. ભૂલ થશે તો પણ ચાલશે. તમે પ્રયત્ન કરશો એ જ મોટી વાત છે. અને મનમાં બાળકના માટે બોલો: મારા બાળકની અંદર આત્મવિશ્વાસ વધી રહ્યો છે. મારો બાળક બહાદુર છે. મારો બાળક પોતાની વાત પ્રેમથી કહી શકે છે. મારો બાળક દરરોજ વધુ મજબૂત બની રહ્યો છે. આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી, થેન્ક યુ, આઈ લવ યુ. મિત્રો, બાળકને સફળ બનાવવા માટે પહેલાં એને સુરક્ષિત અનુભવવું પડે છે. જે બાળકને ઘરમાં સ્વીકાર મળે છે, તે બહારની દુનિયામાં હિંમતથી આગળ વધે છે. હવે બાળકોના કેરિયર માટે આ ટેકનિકને આપણે સમજીએ. દરેક માતા પિતા ઈચ્છે છે કે મારું બાળક ભવિષ્યમાં મોટું બને, ડૉક્ટર બને, એન્જિનિયર બને, આઈએએસ, આઈપીએસ બને, બિઝનેસમેન બને, સ્પોર્ટ્સમાં આગળ વધે, કલા ક્ષેત્રમાં આગળ વધે. પણ યાદ રાખજો, બાળકના કેરિયર માટે સૌથી પહેલાં બાળકનું મન મજબૂત હોવું ખૂબ જ જરૂરી છે. બાળકમાં ડિસિપ્લિન હોવું જોઈએ. બાળકમાં લર્નિંગ એટીટ્યૂડ હોવું જોઈએ. બાળકમાં પેશન્સ હોવું જોઈએ. બાળકમાં સેલ્ફ બિલીફ હોવી જોઈએ.
આ બધું એક દિવસમાં નથી બનતું. દરરોજ માતા પિતા, શબ્દો, ઘરનું વાતાવરણ અને બાળકની આદતો મળીને ભવિષ્ય બનાવે છે. તમે બાળક માટે કહી શકો છો, મારા બાળકનું ભવિષ્ય સુંદર છે. મારા બાળક યોગ્ય માર્ગ તરફ આગળ વધી રહ્યો છે. મારા બાળકમાં શીખવાની શક્તિ વધી રહી છે. મારા બાળકને પોતાના જીવનનો સૌથી સાચો રસ્તો મળી રહ્યો છે. મારા બાળક ડિસિપ્લિન, ફોકસ અને કોન્ફિડન્સ સાથે આગળ વધી રહ્યો છે. આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી, થેન્ક યુ, આઈ લવ યુ. મિત્રો, બાળકનું ભવિષ્ય બનાવવું હોય તો માત્ર સપનું દેખાડવું પૂરતું નથી. બાળકને નાની નાની સારી આદતો શીખવવી પડશે. સમયસર ઉઠવું, સમયસર સૂવું, દરરોજ થોડું વાંચવું, સ્ક્રીન ટાઈમ મર્યાદિત રાખવો, સારા શબ્દો બોલવા, શરીરનું ધ્યાન રાખવું, મોટા લોકોનો આદર કરવો, પોતાની ભૂલ સ્વીકારવી. આ બધી નાની વસ્તુઓ જ બાળકના મોટા ભવિષ્યની પાયાની ઈંટ છે. હવે માતા પિતા માટે એક અગત્યની વાત, બાળકને હોઓપનોપનો કરાવતા પહેલા તમારે પોતાના માટે પણ આ કરવું જ જોઈએ. કારણ કે ઘણીવાર બાળક માટેની ચિંતા માતા પિતાને અંદરથી થકવી નાખે છે. તમે કહી શકો છો, હું એક પ્રેમાળ માતા પિતા છું. હું મારા બાળક માટે સર્વશ્રેષ્ઠ ઈચ્છું છું. જો મેં અજાણતા દબાણ આપ્યું હોય, જો મેં ગુસ્સો કર્યો હોય, જો મેં તુલના કરી હોય, તો હું એને પ્રેમથી છોડું છું. આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી, થેન્ક યુ, આઈ લવ યુ. હું શાંત છું, હું ધીરજવાળો છું. હું મારા બાળકને પ્રેમથી માર્ગદર્શન આપું છું. મારા ઘરમાં શાંતિ છે, મારા ઘરમાં પ્રેમ છે, મારા ઘરમાં પોઝિટિવ એનર્જી છે. આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી, થેન્ક યુ, આઈ લવ યુ. જે માતા પિતા અંદરથી શાંત હોય છે એ બાળકોને વધારે સુંદર રીતે ઉછેરી શકે છે. બાળકને પરફેક્ટ માતા પિતા નથી જોઈતા. બાળકને પ્રેમાળ, સમજદાર અને હાજર માતા પિતા જોઈએ છે. હવે એક સુંદર હોઓપનોપનો પ્રાર્થના કરીએ. તમે આ ભાગને તમારા ખૂબ જ શાંતિથી મનમાં વિચારજો. ધીમા અવાજે તમે મનમાં બોલજો, આંખો બંધ કરીને. ધીમે ધીમે શ્વાસ લ્યો અને તમારા બાળકોનો ચહેરો મનમાં લાવો. તમારા બાળકને પ્રકાશમાં જુઓ. તમારા બાળકને ખુશ જુઓ. તમારા બાળકને સ્વસ્થ જુઓ. તમારા બાળકને આત્મવિશ્વાસ સાથે આગળ વધતા જુઓ. અને ધીમે ધીમે કહો, મારા પ્રિય બાળક, આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી, થેન્ક યુ, આઈ લવ યુ. જો મેં ક્યારેય તને સમજ્યા વગર ગુસ્સો કર્યો હોય તો મને માફ કરજે. આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી, થેન્ક યુ, આઈ લવ યુ. જો મેં તારી તુલના બીજાઓ સાથે કરી હોય, આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી, થેન્ક યુ, આઈ લવ યુ. જો મેં તારા મનની વાત સાંભળ્યા વગર જ તને દબાણ આપ્યું હોય, આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી, થેન્ક યુ, આઈ લવ યુ. તું મારા જીવનનો આશીર્વાદ છે. થેન્ક યુ, આઈ લવ યુ. તું બુદ્ધિશાળી છે. થેન્ક યુ, આઈ લવ યુ. તું મજબૂત છે. થેન્ક યુ, આઈ લવ યુ. તું શાંત છે. થેન્ક યુ, આઈ લવ યુ. તું સ્વસ્થ છે. થેન્ક યુ, આઈ લવ યુ. તું અભ્યાસમાં ધ્યાન આપે છે. થેન્ક યુ, આઈ લવ યુ. તું દરરોજ નવી વસ્તુ શીખે છે. થેન્ક યુ, આઈ લવ યુ. તું પ્રેમથી વાત કરે છે. થેન્ક યુ, આઈ લવ યુ. તું તારા માતા પિતાનો આદર કરે છે. થેન્ક યુ, આઈ લવ યુ. તું જીવનમાં મોટી સફળતા માટે તૈયાર છે. થેન્ક યુ, આઈ લવ યુ. મારા બાળકનું મન શાંત છે. મારા બાળકનું હૃદય પ્રેમથી ભરેલું છે. મારું બાળકનું શરીર સ્વસ્થ છે. મારા બાળકનો અભ્યાસ સુંદર રીતે આગળ વધી રહ્યો છે. મારા બાળકની યાદશક્તિ સારી છે. મારા બાળકનું ધ્યાન મજબૂત છે. મારા બાળકની અંદર આત્મવિશ્વાસ વધી રહ્યો છે. મારા બાળકનું ભવિષ્ય પ્રકાશથી ભરેલું છે. આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી, થેન્ક યુ, આઈ લવ યુ. આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી, થેન્ક યુ, આઈ લવ યુ. આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી, થેન્ક યુ, આઈ લવ યુ. આજે આપણે બાળકો માટે ખૂબ જ પ્રેમભરી અને શક્તિશાળી હવાઈયન હીલિંગ ટેકનિકના વિશે વાત કરીશું. આ ટેકનિકનું નામ છે હોઓપનોપનો ટેકનિક. આ ટેકનિકમાં માત્ર 4 વાક્યો છે. આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી, થેન્ક યુ, આઈ લવ યુ. આ 4 વાક્યો સાંભળવામાં ખૂબ જ સરળ લાગતા હશે તમને, પણ જ્યારે માતા પિતા પોતાના બાળક માટે પ્રેમથી, વિશ્વાસથી અને શાંતિથી આ વાક્યોને બોલે છે અને એને રિપીટ કરે છે, ત્યારે બાળકના મન, વિચાર, સ્વભાવ, અભ્યાસ, આત્મવિશ્વાસ અને ભવિષ્ય પર ખૂબ જ સુંદર અસર થઈ શકે છે આ શબ્દોથી. તો મિત્રો,
દરેક માતા પિતા પોતાના બાળક માટે સારું જ ઈચ્છે છે. દરેક માતા પિતા ઈચ્છે છે કે મારું બાળક સ્વસ્થ રહે, મારું બાળક ખુશ રહે, મારું બાળક અભ્યાસમાં આગળ વધે, મારું બાળક ગુસ્સો ઓછો કરે, મારું બાળક વાત વધુ સાંભળે, મારું બાળક જીવનભર સફળ બને. પણ ઘણીવાર માતા પિતા ચિંતા કરે છે કે બાળક અભ્યાસ નથી કરી શકતું, બાળક વધુ સમય મોબાઈલ જુએ છે, બાળક વધુ ગુસ્સો કરે છે, બાળક ખાવામાં તકલીફ કરે છે, બાળક ડરે છે, બાળક ધ્યાન નથી આપતું, બાળકમાં આત્મવિશ્વાસ ઓછો છે. અને આ બધું જોઈને માતા પિતા પણ મન ભારે થઈ જાય છે. આ બધું જોઈને માતા પિતાનું મન ભારે થઈ જાય છે, તે ટેન્શનમાં આવે છે. મિત્રો, બાળકને બદલવાનો દુનિયાનો સૌથી સુંદર રસ્તો છે પહેલા આપણા મનની એનર્જી બદલવી. કારણ કે બાળક શબ્દોથી ઓછું અને માતા પિતાની એનર્જીથી વધારે શીખે છે. જો ઘરમાં શાંતિ હશે તો બાળકનું મન પણ ધીમે ધીમે શાંત બનશે. જો ઘરમાં પ્રેમ હશે તો બાળક પણ પ્રેમથી આગળ જરૂરથી વધશે. જો માતા પિતા સતત ગુસ્સામાં રહેશે તો બાળક પણ અંદરથી ચીડિયાપણું બની શકે છે. અને જો માતા પિતા પ્રેમથી, ધીરજથી અને વિશ્વાસથી આગળ વધે છે, માર્ગદર્શન આપશે, તો બાળકનું મન ખીલવા લાગશે. હો'ઓપનોપનો ટેકનિક બાળકો માટે ખૂબ જ સરળ રીતે કાર્ય કરી શકે છે. તમારે બાળકને જબરદસ્તી બેસાડવાની જરૂર નથી, તમારે એને ડરાવવાની જરૂર નથી, તમારે એને લેક્ચર આપવાની જરૂર નથી. તમારે ફક્ત પ્રેમથી મનમાં અથવા ધીમા અવાજે બાળક માટે આ 4 વાક્યોને પ્રેમથી બોલવાના છે. ચાલો તો તમે શાંત ચિત્તે એક જગ્યાએ બેસી જાઓ. ધીમેથી તમે તમારી આંખ બંધ કરો અને આંખ બંધ કર્યા બાદ તમે તમારા બાળકના ચિત્રને તમારી આંખના વચમાં જુઓ. તમારું ધ્યાન શ્વાસ ઉપર હોવું જોઈએ. શ્વાસ તમારી એકદમ શાંત ચાલતી હશે. એકવાર જોરથી શ્વાસ લ્યો અને ધીમેથી શ્વાસને છોડી દો. હજી એકવાર તમે જોરથી ઊંડા શ્વાસ લ્યો અને શ્વાસને છોડતા છોડતા મનમાં કહો, રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. હવે તમે એકદમ શાંત ચિત્તે આ શબ્દોને મનમાં દોહરાવો. આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી, થેન્ક યુ, આઈ લવ યુ. હવે આપણે સમજીએ કે આ 4 વાક્યો બાળકના જીવનમાં કેવી રીતે મદદ કરે છે. જ્યારે તમે કહો છો, આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી, થેન્ક યુ, આઈ લવ યુ, ત્યારે તમે તમારા મનમાંથી ગુસ્સો, ડર, ચિંતા અને અશાંતિ છોડવાનું શરૂ કરો છો. માતા પિતા ઘણીવાર અજાણતા બાળક પર ગુસ્સો કરે છે, ક્યારેક તુલના કરે છે, ક્યારેક કહે છે, તું કેમ આવું કરી રહ્યો છે, તું ક્યારે સુધરશે, બીજાના બાળકોને જુઓ. આ બાળકો બાળકના મનમાં ઘા કરી શકે છે. પણ જ્યારે માતા પિતા મનથી કહે છે, આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી, થેન્ક યુ, આઈ લવ યુ, ત્યારે અંદરની કઠોરતા ઓછી થવા લાગે છે. જ્યારે તમે કહો છો, પ્લીઝ ફોરગીવ મી, ત્યારે તમે પ્રેમથી બાળકના મન સુધી પહોંચો છો. તમારું મન કહી રહ્યું હોય છે, બેટા, જો મેં તને સમજી શક્યો નથી, જો મેં તારા પર ગુસ્સો કર્યો છે અને જો તારી લાગણી સમજ્યા વગર મેં તને દબાણ આપ્યું છે, તો તું મને માફ કરજે. આ વાક્ય માતા પિતા મનને નરમ બનાવે છે. જ્યાં માતા પિતાનું મન નરમ બને છે ત્યાં બાળકનું મન પણ સુરક્ષિત અનુભવવા લાગે છે. જ્યારે તમે કહો છો, આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી, આઈ લવ યુ, થેન્ક યુ, ત્યારે તમે બાળકની અંદરની સારી શક્તિઓને સ્વીકારો છો. તમે કહો છો, ધન્યવાદ બેટા, તમે અમારા જીવનમાં આવ્યા તેના માટે તમારો આભાર, ધન્યવાદ. તમે અમને પ્રેમ શીખવ્યો, તમે અમને ધીરજ શીખવી, તમે અમારા પરિવારની ખુશી છો. જ્યારે માતા પિતા બાળક માટે પ્રેમ અનુભવે છે ત્યારે બાળકને અંદરથી પ્રેમ અને સુરક્ષાનો અનુભવ થવા લાગે છે. જ્યારે તમે કહો છો, I love you, please forgive me, thank you, I love you, ત્યારે આ સૌથી શક્તિશાળી વાક્ય છે. બાળકને સૌથી વધારે જરૂર હોય છે પ્રેમની, સ્વીકારની, સુરક્ષાની. બાળકને લાગવું જોઈએ, માતા પિતા મને પ્રેમ કરે છે. ભલે હું ભૂલ કરું, ભલે હું ધીમું શીખું, ભલે હું આજે પરફેક્ટ નથી, પણ મારા
મારા માતા પિતા મારી સાથે જ છે. મિત્રો, બાળક પર ગુસ્સો કરવાથી કદાચ તે થોડા સમય માટે તમારી વાત સાંભળશે. પ્રેમથી માર્ગદર્શન આપવાથી બાળક જીવનભર મજબૂત બનશે. હવે આપણે બાળકોના અભ્યાસ માટે તમારું બાળક અભ્યાસમાં ધ્યાન નથી આપતું, જાય છે, મોબાઈલ